આપણે બધા અહીંયા એકત્રિત થયા છે, બધાને ખ્યાલ છે 30 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય વેલસાડ દિવસ. વેલસાડ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ અને મુખ્ય હેતુ શું છે આપણે બધાને ખ્યાલ છે. વેલસાડનું મહત્વ અને લોકોમાં વધુને વધુ જાગૃતિ લાવવાનું છે. આપણને ખ્યાલ છે વેલસાડ એક દરિયાઈ સસ્તન પ્રજાતિ છે અને દરિયાનું ખૂબ જ મોટાકાય પ્રાણી છે. ખૂબ જ શાંત અને સરળ સ્વભાવનો પ્રાણી છે. આપણે બધા જ્યારે વેલસાડની ચર્ચા કરતા હોઈએ ત્યારે તમને ખ્યાલ આપણે બધાને ખ્યાલ છે કે વેલસાડને બચાવવા માટેની 2004 થી આપણે કામગીરી કરીએ છીએ. ખૂબ જ લાંબા સમયની કામગીરી તંત્ર, સ્થાનિક એનજીઓ અને સામાજિક સંસ્થાઓના પ્રયાસો અને અવેરનેસ મીટિંગોના કારણે આપણે આ કાર્યમાં ખૂબ જ મોટી સફળતા મળી છે. લગભગ અત્યારે આપણને એવો એકય કિસ્સો નથી કે અત્યારે વેલસાડનો શિકાર થતો હોય એટલે આપણા માટે આ એક આનંદની વાત છે. પરંતુ સાથે એક વાત આપણે અત્યારે બધાએ ચિંતા કરવી પણ ખૂબ જ જરૂરી છે. આ વસ્તુ છે કે દરિયાઈ સસ્તન પ્રજાતિઓનો શિકાર બંધ થઈ ગયો છે, પણ દરિયાઈ સસ્તન પ્રજાતિઓ માટે હજી એક વસ્તુ છે જે એના માટે અને માછીમારો માટે, સાગરખેડો માટે પણ ખૂબ જ નુકસાનકારક છે. એ છે દરિયાઈ પ્લાસ્ટિક, દરિયામાં પડેલું પ્લાસ્ટિક. આપણે બધાને ખ્યાલ છે દરિયામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક છે. આ પ્લાસ્ટિક છે એ બધાને ખ્યાલ છે પ્લાસ્ટિકનો નાશ નથી. પ્લાસ્ટિક વર્ષો સુધી દરિયામાં રહેશે. દરિયાઈ પ્રદૂષણ અને દરિયાઈ જે ચક્ર છે એને પ્લાસ્ટિક ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. તમને બધાને આપણે બધાને ખ્યાલ છે છેલ્લા 4 વર્ષથી આપણા માંગરોળ બંદર ઉપર આપણી મહાવીર મચ્છીમાર સહકારી મંડળી આપણા પ્રમુખ દામોદરભાઈ ચામુંડિયા અને આપણા નેટફિશ એમ્પિડિયાના માધ્યમથી ખૂબ જ મોટા પ્રમાણમાં દરિયામાંથી પ્લાસ્ટિક કલેક્શન કરી એનો કિનારે નિકાલ કરવાનું અભિયાન ખૂબ જ સારી રીતે ચાલે છે અને સૌ સાગરખેડુ ભાઈઓ આ અભિયાનમાં ખૂબ જ સારી રીતે સહયોગ કરે છે. આપણે જો દરિયાઈ સસ્તન પ્રજાતિઓ એમાં દરિયાઈ કાચબા આવી જાય, વેલ આવી જાય અને ડોલ્ફિન આવી જાય, આ ત્રણેય વસ્તુ દરિયામાં રહેવી, દરિયામાં હોવી ખૂબ જ જરૂરી છે અને આપણે એને બચાવવા માટે આપણાથી જેટલું યોગદાન બને એટલું આપણે કરવાનું અને દરિયામાંથી મોટા પ્રમાણમાં જે કંઈ પ્લાસ્ટિક હોય આપણે એનો નિકાલ કરી, આપણે એને કલેક્શન કરી અને કિનારે એનો નિકાલ કરવાનો છે. જ્યારે વેલસાડ સંરક્ષણ અને બચાવની કામગીરી માટે આપણે એની ચિંતા કરવા માટે અહીંયા ભેગા થયા છે ત્યારે એક વસ્તુ પણ ખાસ જરૂરી છે. આપણે બધાને ખ્યાલ છે કે વેલસાડને વાઇલ્ડલાઇફ એક્ટ 1972 હેઠળ રક્ષિત જાહેર કર્યા છે. એ જ રીતે દરિયાઈ કાચબાને પણ રક્ષિત જાહેર કરવામાં આવ્યા છે. બધાને ખ્યાલ હશે કે લગભગ 2019 થી યુએસએ દ્વારા આપણા દરિયાઈ ઝીંગા ઉપર પ્રતિબંધ, દરિયાઈ ઝીંગાને ખરીદવા ઉપર પ્રતિબંધ મૂકેલો છે. આ વસ્તુ અત્યારે આપણે ભારત સરકારમાં યુએસએ દ્વારા રજૂ કરી છે. એ લોકોએ લાસ્ટ અલ્ટિમેટમ આપ્યું છે કે 2026 સુધીમાં આપણા જેટલા માછીમારો ફિશિંગ કરે છે એ માછીમારોની જાળમાં દરિયાઈ કાચબા આવતા હોય, એ પણ જે ઝીંગા પકડવાની જાળમાં આવતા હોય તો આપણે ખાસ ટર્ટલ એક્સક્લુઝિવ ડિવાઇસ જે કાચબા છટકબારી છે એ આપણા ઝીંગા પકડવાની જાળમાં ફિટ કરીએ તો કાચબા સહેલાઈથી મુક્ત થઈ જાય. આપણે વેલજીભાઈ જે વાત કરી કે આપણે અહીંયા માંગરોળ અને આપણા ગુજરાતના મંડળોમાં, વિશેષ તો માંગરોળમાં આપણે જે મહાવીર મંડળી દ્વારા લોકોને અવેરનેસ કરવામાં આવે છે કે ભાઈ તમે કાચબાને જે રીતે છોડો, કાચબાને મુક્ત કરો, કાચબાને કોઈ પણ ઈજા ન થાય એ રીતે આ વસ્તુની કામગીરી કરવામાં આવે છે. એટલે ખાસ કરીને આ તકે મને 2 મિનિટ માટે ખાસ એકદમ ટાઈટ શેડ્યુલમાં પણ આ તકે મને ફારૂકભાઈ સમય આપ્યો કે તમે 2 મિનિટ માટે વાત રજૂ કરો એ બરાબરનું ફારૂકભાઈ તેમજ આપણી દરેક ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું.